દોસ્તો, જાસૂસોની કહાની સાંભળેલી છે તમે? હું એક ખૂબ જ રસપ્રદ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવા એક ભારતના વીર અને સાહસિક જાસૂસની સ્ટોરી તમને કહેવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી સાંભળજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ સ્ટોરી છે. દોસ્તો, આ વાત છે 1952ની, જ્યારે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રવિન્દ્ર કૌશિક નામના એક બાળકનો જન્મ થયો. અને બાળપણથી જ એ બાળક ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો અને ખૂબ જ ભણવામાં ખૂબ જ એને ઇન્ટરેસ્ટ હતો. અને ભણવાની સાથે સાથે એને નાટકોમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. તો જ્યારે એ નાટકમાં આ રીતના ભાગ લેતો હતો તો એ ટાઈમે રોના એક ઓફિસર એમને રાજસ્થાનની એક કોલેજમાં નાટક કરતા એમને જોઈ ગયેલા, એટલે કે નાટકમાં ભાગ લેતા એમને જોઈ ગયેલા. અને એમની એ અભિનય કલાથી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા એ જે રોના અધિકારી હતા કે એમણે તેને ઓફર આપી કે શું તું ભારત દેશ માટે પાકિસ્તાનમાં જાસૂસી કરવા જઈશ? રવિન્દ્ર કૌશિકે હા પાડી. પછી એમની ભારતમાં બરાબર ટ્રેનિંગ થઈ અને પછી એમને મોકલવામાં આવ્યા પાકિસ્તાન. પાકિસ્તાનમાં એમને એક નવું નામ આપવામાં આવ્યું, જે હતું નમી અહેમદ શાકિરા. એ નામ આપવામાં આવ્યું અને એ નામ પછી એમણે ત્યાં જે કરાચીની યુનિવર્સિટી છે ત્યાં એમણે લોની પઢાઈ કરી, એટલે કે લોની ડિગ્રી લીધી ત્યાં એને. અને એ લોની ડિગ્રી લઈને તે પાકિસ્તાનની આર્મીમાં જોડાયા. પાકિસ્તાનની આર્મીમાં જોડાઈ અને ત્યાંની જે પણ બધી મહત્ત્વની વિગતો હતી, આર્મીની જે પણ મહત્ત્વની વિગતો હતી, ખુફિયા ડિટેલ્સ જે પણ હતી, એ બધી ટાઈમ ટુ ટાઈમ એ ભારત સરકારને મોકલતા રહ્યા. એનાથી ભારત સરકારને ઘણો ફાયદો થયો અને ભારતના વિરુદ્ધમાં જે પણ પાકિસ્તાન પગલાં લઈ રહ્યું હતું એ બધા જ રોકી શકાયા અને આપણા નાગરિકોની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપી શકાયું. દોસ્તો, એ પછી એ પાકિસ્તાનની આર્મીમાં મેજર પણ બન્યા. પણ પછી આમાં એક ટ્વિસ્ટ આવ્યો કે 1981માં ભારતના બીજા એક એજન્ટને પણ પાકિસ્તાન મોકલવામાં આવ્યો જાસૂસી કરવા માટે. પણ દુર્ભાગ્યવશ એ જે રો એજન્ટ હતો એ પકડાઈ ગયો અને એને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો. અને ત્યારે એણે રવિન્દ્ર કૌશિકનું નામ આપી દીધું. તો રવિન્દ્ર કૌશિકને પકડી લેવામાં આવ્યા અને એમને પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં રાખવામાં આવ્યા. ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યા ત્યાં. અને છેલ્લે એમણે જ્યારે છેલ્લી જેલમાં એ 2001માં હતા ત્યારે એમનું ખૂબ જ લાંબી બીમારીના અંતે એમનું જેલમાં જ અવસાન થઈ ગયું. દોસ્તો, ઇન્દિરા ગાંધીએ રવિન્દ્ર કૌશિકને એક ટાઇટલ આપેલું. જો તમે આ ટાઇટલ જાણતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ ટાઇટલ શું છે. અને દોસ્તો, ખરેખર આ બધા જાસૂસોની કહાની અને આ રવિન્દ્ર કૌશિક જેવા જે જાસૂસની કહાની જે છે એ ભારતના બધા યુવાનોને ખૂબ જ પ્રેરિત કરે એવી છે કે કોઈ પણ એક માણસ દેશ માટે શું કરી શકે છે. અને એમણે તો તેમના છેલ્લા શ્વાસ સુધી કહેલું કે હું જ્યારે પણ જન્મ લઈશ આ દુનિયામાં, આ પૃથ્વી પર, ત્યારે હું ભારત માટે જાસૂસી જ કરવા માંગીશ અને હું ભારત માટે મારું સર્વોચ્ચ બલિદાન આપવા માંગીશ. જય હિન્દ. કમેન્ટ કરીને મને જરૂર જણાવશો કે રવિન્દ્ર કૌશિકને ઇન્દિરા ગાંધીએ શું ટાઇટલ આપેલું.